ગયા છીએ દ્વારકાની ગલીઓ જોવા. ત્યાં જવાનું છે કાંઈ ખબર ના પડતી. અમે માઇન્ડ દ્વારકાની ગલીઓમાંથી બહાર નીકળે. આપણી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે સુદામા સેતુ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા નવા બ્લોગમાં. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટ. જો પાછળ દરિયા તમને દેખાઈ જવા છે ગોમતી ઘાટનો નજારો છે. તો હાલ તમને આગળનો નજારો બતાવું તો બનાવે છે બ્લોગનો કન્ટિન્યુ. પુલ ચાલુ છે બોલાવી નાખે અને પછી આપણે જાઉં ગોમતી ઘાટમાં સ્નાન કરવા, નાહવા અને મોજ કરવા. હાલો બનાવી લેજો, હું તમને પણ દેખાડી. મિત્રો હવે આપણે ગોમતી ઘાટે નાહી ધોઈને થઈ ગયા છીએ એકડો અને હવે જવાનું છે આપણે કાળિયા ઠાકરના દર્શન કરવા દ્વારકામાં. તો બન્યા રહેજો બ્લોગમાં કન્ટિન્યુ. હાલો હું તમને હવે દ્વારકાના દર્શન કરાવું ઠાકરના. બન્યા રહેજો બ્લોગમાં. આપણે તો રેડી થઈ જાય પણ મારા કલેજાઓ બધા રેડી થવામાં હજી બાધે છે. એ મારા કલેજા બધા થઈ જાય તૈયાર પછી જાઉં આપણે દ્વારકા બધું કાળિયા ઠાકરના દર્શન કરવા. બરોબર બ્લોગ બન્યા રહેજો કન્ટિન્યુ અને મળશો આપણે કાળિયા ઠાકર પાસે જઈને. પાછળથી આપણે ગોમતી ઘાટેથી નીકળીને સુદામા સેતુ જવાનું છે. પાછળથી ગોમતી ઘાટ અને આગળથી સુદામા સેતુ હાલો ત્યાં જઈને મળું પડે. હવે આપણી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે સુદામા સેતુ. જે પુલ છે અહીંથી ઓલી બાજુ અત્યારે જવા નથી દેતો ત્યાં. અને બાકીનું બધું છે દ્વારકાની માર્કેટ પાછળ. એ માર્કેટમાં જશું તો તમને બતાવજો. બાકી અત્યારે લાવવાનું છે આપણે દર્શન કરવા. તો ફોન અંદર લઈ જાઓ તો કહેશો તો હું તમને બતાવી દઈશ. લોકો તમે બના દેજો. થઈ ગયો અમારે થઈ ગયો. તો ભાઈ આપણે ફોન પણ જમા કરાવવો પડશે. તો ફોન પણ અંદર તો લઈ જવાનું જતા એટલે એક ભાઈઓની દુકાને જમા કરાવી દઈશું. નીકળી જશું દ્વારકા બીચના આપણે દર્શન કરી દઈશું. અહીંયા આપણો ફોન ચાર્જમાં પડ્યો હતા. અંદર તો ફોન લઈ જવાનો હતા ને હવે આપણે ગોઠવી ભાઈ હોટલ વોટલ જમવા માટે બધા ભાઈઓનો પાછળ છે. અને હવે હોટલ વોટલમાં જમીન પછી હવે મળીએ પાછા. તો હવે આપણે જમવાનું છે અમારું આ છે પાર્થભાઈ કોર. હા એ લે છે જમવાનું. પેલા જમી લઈને પછી પાછા મળશું. તો અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાની અંદર. આ બ્રહ્મકુંડ છે. તો અહીંયા કવાની અંદર ત્યાં નીકળેલું છે વૃક્ષ છે. એનું છે દાદા ઝાડું એનું છે પીપળાનું ઝાડું નીકળેલું છે. જો તો ગાય છે આપણે આવ્યા છે અત્યારના સાંજના 12 અને અત્યારે આપણે નીકળી ગયા છીએ દ્વારકાની ગલીઓ જોવા. ત્યાં જવાનું છે કાંઈ ખબર ના પડતી. અમે અહીંયા પાછળ હું તમને બતાવું કેવી ગલીઓ છે બાબા દ્વારકાની. ભૂલ પડી જાય એકવાર ગળી ગયા પછી બીજી વાર બહાર ન નીકળે એવી ગલીઓ છે. હું તમને બતાવી દેવા ગળી. તો જુઓ આ છે ભાઈ દ્વારકાની ગલીઓ. સુની દ્વારકાની ગલીઓ. આજે રાતે 12 વાગે તો કોણ હોય ભાઈ? અમે 3 જણા છીએ ને એક દાદા આવેલા આવે. જો આપણે માઇન્ડ દ્વારકાની ગલીઓમાંથી બહાર નીકળીને દ્વારકાધીશના મંદિરે તો પહોંચી ગયા છીએ. અહીંથી જવાનું આપણે નીચે જઈને હજી ગાડીનું પાર્કિંગ આપણે ગોતવાનું તો એ આપણે નથી ભાઈ. પહેલાં તમે દર્શન કરી લો. આજે દ્વારકાધીશનું મંદિર જોઈ લો પહેલાં. અત્યારે વાગી ગયા છે રાતના 1:30 અને અહીંયા બેસી ગયા છે આપણે દરિયાના કિનારે. કેમ કે આખું દ્વારકાની નગરીના ગલીઓ ફરીને થાકી ગયા છે અને બે ગયા બધા. જો તમે પારગાવના બધા મોઢા જો અહીંયા બે ત્રણ હજી પાછળ છે. તો વ્લોગ પણ આપણે અહીંને એડ કરી દઈએ. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય.